નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1255મો એપિસોડ અને સતત 1255મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ. જી હા, કેટલાક સંગઠનોએ સાથે જ કેટલાક નવરાત્રિના આયોજકોએ આ આશંકા વ્યક્ત કરી છે. તે મુદ્દે ચર્ચા કરવી છે. અને બીજો મુદ્દો છે નેતાજીનો બકવાસ. જી હા, વડોદરામાં ભારતીય જનતા પક્ષના એક નેતાએ એવી સુફિયાણી સલાહ આપી છે નાગરિકોને જેનો અધિકાર કમસે કમ એમને નહોતો, કારણ કે વડોદરા ડૂબ્યું હતું. એની અંદર કોની કોની શું ભૂમિકા હતી, શું કારણો તો આપણે જાણીએ છીએ. અને આ નેતાજીએ એવું કહી દીધું છે કે હવે તમારા ઘરમાં પૂરની આશંકાના પગલે ટ્યુબ વસાવી લો, સોસાયટીમાં તરાપા વસાવી લો. કાલ ઉઠીને એમ કહે છે બોટ વસાવી લો, પરમ દિવસે એમ કહે છે કે 4 માળ ઉપર પછી જ પાર્કિંગ કરવાનું ચાલુ કરજો અથવા કન્સ્ટ્રક્શન કરવાનું ચાલુ કરજો. એટલે આ નેતાજીનો બકવાસ જે છે ને એના ઉપરથી પડદો ઉઠાવવો છે. પણ શરૂઆત નવરાત્રિના એક મહત્ત્વના મુદ્દાથી. નવરાત્રિ શક્તિની દેવીની આરાધના કરવાનું પર્વ. સતત 9 દિવસ સુધી આરાધના કરતા હોઈએ છીએ આપણે, અને એના જ અનુસંધાનમાં ભાદરવી પૂનમનો મેળો પણ ભરાય છે. ભાદરવી પૂનમના મેળાના દિવસે તમામ નાગરિકો માતાજી પાસે જાય છે અને માતાજીને આમંત્રણ આપે છે ગરબા રમવા આવવાનું. નવરાત્રિની અંદર આવતા મહિનાની 3 તારીખથી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. પરંતુ આ નવરાત્રિમાં કેટલાક આયોજકોને આશંકા છે કે નવરાત્રિની આડની અંદર કેટલાક એવા યુવકો જે હિન્દુ નથી એ નવરાત્રિ પંડાલમાં ઘૂસે છે અને હિન્દુ ધર્મની દીકરીઓને ફસાવે છે. એટલે કે સુઆયોજિત રીતે લવ જેહાદનું ષડયંત્ર ચલાવે છે. અને એટલે જ આયોજકોએ રીતસર આ વખતે નક્કી કર્યું છે કે આ વખતે આધાર કાર્ડ લઈ આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ જ બારકોડ સાથે જ એન્ટ્રી પાસ ઇસ્યુ કરાશે. કેટલાક સંગઠનોએ પણ આ જ પ્રકારની માગ કરી છે. હિન્દુવાદી જે સંગઠનો છે તેમની પણ આ જ પ્રકારની માગ પણ છે, આ જ પ્રકારના આરોપો પણ છે. શરૂઆત રાજકોટથી થઈ છે. આજે જ રાજકોટમાં કડવા પાટીદારનું મોટામાં મોટું જે સંગઠન છે, જે મોટામાં મોટું નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે, તેમના તરફથી આ જાહેરાત કરવામાં આવી આજે પત્રકાર પરિષદ કરીને કે એમના ત્યાં નવરાત્રિના આયોજન દરમિયાન, એટલે કે રાજકોટના કડવા પાટીદાર સમાજના યુડી ક્લબ ગરબા એની અંદર ખેલાડીઓને પ્રવેશ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવશે. અને એ પણ કહેવાયું છે કે જે પાસ ઇસ્યુ થશે એ પણ ફોટો લીધા પછી જ ઇસ્યુ થશે. ખેર શું કારણ રહ્યું એ પણ જાણીશું. અને એ જ રીતે વીઆઈપીના સંગઠન મહામંત્રી મિલિંદ પરાંડેએ પણ એ પ્રકારનું આહવાન કર્યું છે કે ગરબા આયોજકો ચકાસણી કરીને પછી જ તમામને પ્રવેશ આપે. અને એ જ રીતે એસકે ફાર્મના જે આયોજક છે, ગરબા આયોજક અનિલ સિંહ, તેમને પણ એ જ પ્રકારનું નિવેદન કર્યું છે. આવા સાંભળી લઈએ રાજકોટના આયોજકોએ શું કહ્યું, સાથે જ અનિલ સિંઘે શું કહ્યું એ પણ સાંભળી લઈએ. સ્વાભાવિક રીતથી ને અમારે ત્યાં તો આ પદ્ધતિ બહુ પહેલેથી છે કે આધાર કાર્ડ આપે અને એના આધારે એનો પાસ બને અને ત્યારબાદ જ્યારે એ પાસ લેવા આવે ત્યારે ઓરિજિનલ આધાર કાર્ડ લઈને જ એ પાસ ઇસ્યુ કરવામાં આવે. બધા પોતપોતાની વ્યવસ્થાઓ કરતા હોય છે, પણ તમે કેમ પારિવારિક માહોલ જળવાઈ રહે એના માટે જે કરવું પડે એ બધા આયોજકોએ વિચારવું. જો આવી વસ્તુ થઈ રહી હોય જો આપણા ગુજરાતમાં, તો એ આપણા માટે ગર્વની બાબત છે. એક એઝ એ ગરબા આયોજક અને એઝ એ હિન્દુ હું મારી પોતાની પણ એવી ઈચ્છા હશે કે હું આ વસ્તુને સમર્થન આપું અને આ બનવું જ જોઈએ. કારણ કે આપણું સમાજ જેટલું મોડર્નિઝમ તરફ જઈ રહ્યું છે અને સેક્યુલરિઝમની જે વાતો કરે છે એની આડમાં માતાજીના પવિત્ર જે ગરબા થતા હોય એમાં વિધર્મીઓ આવે અને આપણા ગરબાને કલંક લગાડે એ તો હરગીજ સહન થાય જ નહીં. શું ખરેખર આ પ્રકારની સ્થિતિ સર્જાય છે? માતાજીના પર્વની અંદર આ પ્રકારે કોઈ ષડયંત્રનો શિકાર દીકરીઓ બને છે હિન્દુ સમાજની? હકીકત છે શું? પ્રમાણિક અને એકદમ તંદુરસ્ત ચર્ચા કરવી જરૂરી છે, એ પણ કોમી સૌહાર્દ જળવાય તે રીતે. હિરણબેન રબારી, નેતા બજરંગ દળ, શોકતભાઈ ઇન્દોરી, મુસ્લિમ અગ્રણી છે, વડોદરાથી મારી સાથે જોડાયા છે. સુરેન્દ્રસિંહ વાળા, ગરબા આયોજક છે સહ્ય ગ્રુપના. સુરેન્દ્રસિંહ, જુઓ, કડવા પાટીદાર સમાજના જે ગરબા થાય છે એમના આયોજકને તમે સાંભળ્યા હશે.
આપ પણ આ જ પ્રકારનું આયોજન ગરબાનું કરો છો સહિયર ગ્રુપનું. તમારું શું માનવું છે? તમે કયા પ્રકારનું આયોજન કરવાના છો? જી રોનકભાઈ, હું લગભગ છેલ્લા 24 વર્ષથી રાજકોટમાં આયોજન કરું છું. રાજકોટમાં અને ખાસ કરીને આ 2-3 વર્ષમાં લવ જેહાદનું જે રીતે ચાલી રહ્યું છે, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી લોકોને સજાગ કરવાના જે રીતે પ્રયત્નો ચાલી રહ્યા છે એને હું ખરેખર આવકારું છું. અમે છેલ્લા 2-3 વર્ષથી અમે પણ અમારા જે પાસીસ ઇસ્યુ થાય છે એ કોઈ પણ આધાર કાર્ડ વગર કે આઈડી કાર્ડ વગર પાસ ઇસ્યુ કરતા નથી. જે અમારો સોફ્ટવેર છે એ સોફ્ટવેર એ આધાર કાર્ડ કે કોઈ આઈડી કાર્ડ નાખ્યા વગર ઇસ્યુ જ નથી કરતો. એટલે આ એક ફરજિયાત રૂપે અમે કરી નાખ્યું છે અને બાકીની આવી ઘટના ન બને એના માટે ગ્રાઉન્ડમાં પૂરી તકેદારી રાખવી પડશે. આપણે બધાએ સજાગ થવું પડશે અને 9 દિવસ એ માતાજીની આરાધનાના દિવસો છે. તો આરાધના કરવા માટે આવતી બેન દીકરીઓ, આપણી બેન દીકરીઓ સમજીને આપણે સુરક્ષા પૂરી પાડતા હોઈએ છીએ અને આપણી એ જવાબદારી હોય છે. ત્યારે જવાબદારીમાં ક્યાંય કાચું ન કપાય એના માટે આપણે સૌએ સજાગ રહેવું જરૂરી છે. પણ સુરેન્દ્રસિંહ, ખરેખર એવું થાય છે ખરું કે પછી માત્ર ચર્ચા થતી હોય, માત્ર વાતો થતી હોય એટલે એ ડરથી આવું કરો છો? ખરેખર એવા કોઈ અનુભવ થયા છે? મારી નવરાત્રી છેલ્લા 24 વર્ષમાં મને ક્યારેય આવો અનુભવ થયો નથી રોનકભાઈ. અને હું એવો ગર્વ લઈ શકું કે કાંઈ નાનું મોટું પણ અમારી ગરબીમાં થયું નથી. તો આ એક વ્યવસ્થાનો ભાગ છે અને અત્યારે જે રીતે ચાલે છે કે ધર્મ છુપાવીને જે રીતે ષડયંત્ર કરવામાં આવે છે એના વિરુદ્ધમાં આપણે સૌએ અવાજ ઉઠાવવો પડે અને એ જે ચાલે છે એને બેનકાબ કરવું પડે. અને આવા કોઈ હોય તો એને સાખી પણ લેવામાં નહીં આવે. અને મારા ગરબામાં સિક્યુરિટીથી માંડીને જવાબદારી પૂર્ણપણે હું સ્વીકારું છું અને આવી રીતે મારા ગરબામાં ક્યારેય થયું પણ નથી આગામી અને આગળ થશે પણ નહીં. ખેર, મારી સાથે આપ જોડાયેલા રહેજો. હિરણભાઈ પણ મારી સાથે જોડાયા છે. હિરણભાઈ, ખરેખર એ પ્રકારની સ્થિતિ સર્જાય છે કે કોઈ ઓળખ છુપાવીને ગરબા પંડાલમાં જતા હોય કે પછી આવી જ ચર્ચા છે, આ પ્રકારના ભૂતકાળમાં લવ જિહાદના કિસ્સા સામે આવે છે, એના કારણે તમે લોકો પણ આનો વિરોધ કરો છો અને એવું ઈચ્છો છો કે ના, કોઈ પણ હિન્દુ સિવાય કોઈ પણ ધર્મનો દીકરો પંડાલમાં પ્રવેશવો ન જોઈએ? રોનકભાઈ, આ તહેવાર માં અંબાની ભક્તિનો તહેવાર છે. આ તહેવાર એ સનાતનીઓનો તહેવાર છે. આ તહેવાર એ ગણેશજીની પૂજા કરનાર અને રામજીની શોભા કાઢનાર હિન્દુઓનો તહેવાર છે. આ તહેવાર એ લોકોનો નથી જે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરે છે. આ તહેવાર એ લોકોનો નથી જે રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરે છે. આ તહેવાર માં અંબાને ભક્તિનો તહેવાર છે, સનાતનીઓનો છે. તો અહીંયા કોઈ પણ બીજા ધર્મના લોકોને આવવાની કોઈ જરૂર નથી. આ હિન્દુઓના તહેવારની અંદર દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. અને આવશે તો આયોજક, ગરબા આયોજકોને પણ વિનંતી કરું છું, જો તમે પણ એક એમાં પણ એન્ટ્રી પાસમાં તો એન્ટ્રી તો કરાવો છો, પણ જોડે આધાર કાર્ડ અને વેરીફાઈ કરો કે આ હિન્દુ છે કે મુસ્લિમ છે, પછી તમે પ્રવેશ આપો. અને જો બજરંગ દળને ખબર પડશે કે ત્યાં કોઈ વિધર્મી પ્રવેશ થયો છે તો પછી પહેલાં તો અમે આયોજકને ચેતવણી આપી દઈએ છીએ કે જો પહેલાં અમે આયોજકનું પત્તર કરીશું, પછી જો વિધર્મી પકડાશે તો પછી વિધર્મીને જોડે 108 લઈને આવ્યું હશે તો સારું રહેશે અને હાથ પગ પર સાજો નહીં જાય. કારણ કે એક રોનકભાઈ અહીંયા રહીમ રામ બનીને આવે છે, એને શું આવવાની જરૂર છે નવરાત્રિમાં? આ તહેવાર હિન્દુઓનો છે. અને ઘણા અમે કિસ્સા જોયા છે. અમે ગયા છેલ્લા 2 વર્ષથી 3 વર્ષથી અમે ઓબ્ઝર્વેશન કરીએ છીએ અને અમે અભિયાન પણ કરીએ છીએ કે પાર્ટી પ્લોટની અંદર કોઈ પકડી અમે વિધર્મી તો પહેલાં એવું જ કહે છે કે હું હિન્દુ છું. પછી મેં કહીએ આધાર કાર્ડ બતાવો તો કે નહીં બતાઉંગા, મેં ક્યું બતાઉંગા. આર્ગ્યુમેન્ટ કરીને અમે ગયા વર્ષે પણ 7 કિસ્સા પકડ્યા હતા. એમાંથી 7માંથી 6 જણાએ નામ છુપાયું. એક જણાએ કીધું કે મેં સલીમ હું. અરે ભાઈ, તું સલીમ હોય, તું રહીમ હોય, તો તું માતાજીને તારે એવું બહુ આરાધના કરવી હોય તું ઘર વાપસી કરી લે, તું હિન્દુ કરી બની જા. તને માતાજીના ગરબામાં ખોટા નામ છપાઈને મારી ભોળી હિન્દુ બહેનોને ફસાવવા માટે રહીમ
અને સલીમ આવતા હોય છે. એમનું એક જ મકસદ છે, ખાલી લવ જિહાદ. નવરાત્રિની અંદર લવ જિહાદ કરવાના, ગણેશ પંડાલમાં પથ્થર જિહાદ કરવાના, રામનવમીની શોભાયાત્રામાં જઈને પથ્થર જિહાદ કરવાના. લવ જિહાદમાં મારી હિન્દુ ભોળી બહેન ફસાય એ બજરંગ દળને સહન નહીં થાય. બજરંગ દળ દરેક રીતે આયોજકોને પણ કે છે પાસ આપો તો ભલે આપો, પણ તમે આઈડી પ્રૂફ ચેક કરો. વિધર્મી આવ્યો અને બજરંગ દળને ખબર પડી તો ગરબા તમારા પણ બંધ થશે, સાથે સાથે આયોજકને પણ ધમકી કે છે તમે જે સમજો સમજશે. શોકતભાઈ મારી સાથે જોડાય છે. શોકતભાઈ, આપ શું માનો છો, શું કારણ આ પ્રકારનો અવિશ્વાસ થાય છે? કિસ્સા આવા આવે છે એટલે અવિશ્વાસ થાય છે. અને શોકતભાઈ, હું એટલે કહું છું કે હમણાં જ મને એક કિસ્સો જાણકારી મળી છે. સુરતના મૈધરપુરા વિસ્તારમાં મોહમ્મદ સઈદ પર 13 વર્ષની કિશોરીનું અપહરણ કરવાનો આરોપ છે. મૂળ બિહારનો મોહમ્મદ સઈદ 5 વર્ષથી સુરતમાં જરીકામ કરતો હતો. ગયા મહિને બાજુમાં રીતે કિશોરીને ભગાડી ગયો. પોલીસે તેના વતન બિહારમાં જે તપાસ કરી ત્યાં ન મળ્યો. તે પોતાનું રહેઠાણ પણ બદલતો હતો. આખરે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સિસના આધારે ખબર પડી કે આરોપી હૈદરાબાદમાં છુપાયો છે. પોલીસે હૈદરાબાદથી પકડી કિશોરને તેની ચુંગાલમાંથી મુક્ત કરાયો છે. જો આ વિધર્મી શબ્દનો મતલબ એ છે કે એક ધર્મ અને બીજો ધર્મ. મુસ્લિમના પરિપ્રેક્ષમાં હિન્દુ વિધર્મી હોઈ શકે, હિન્દુના પરિપ્રેક્ષમાં મુસ્લિમ હોઈ શકે. હું એ જ કહેવા માગું છું, એકબીજાના ધર્મનું, એકબીજાના તહેવારનું આપણે માનપાન કેમ ન જાળવી શકીએ? અને ખાસ કરીને આવી ઓળખ છુપાવવાનું જો રેકેટ ચાલતું હોય તો એને આપ કેવી રીતે મૂલવો છો? જી રોનકભાઈ, જે વાત આવી છે આ કાર્યક્રમ થકી, તો હું એટલું જ જણાવીશ કે જે લવ જેહાદની જે વાત છે, જે વાર્તા છે, એ બહુ જૂની પુરાણી છે અને એમાં કોઈ તથ્ય કે સત્ય હકીકત નથી. આપ ખૂબ સારી રીતે જાણો છો કે નામદાર સુપ્રીમ કોર્ટે એને ફગાવી દીધેલ છે. અને તમે જોશો કે છેલ્લા જેટલાય વર્ષોમાં કેસ બન્યા છે, પોલીસ કેસ પણ થયા છે, કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા પણ પૂરી થઈ છે, પણ કોઈ જે છે લવ જેહાદનો જે છે એ પરિણામ આવ્યું નથી કે લવ જેહાદ છે કે કોઈ પણ એવા જજમેન્ટમાં કે એવા કોન્ટેક્સ્ટમાં જે છે આપણને જોવા નહીં મળે. હવે જે વ્યવસ્થા છે, કોઈ નવરાત્રિના જે આયોજક છે તે દેશના બંધારણ અને જે લોકલ જે નિયમો કાયદાઓ હોય તે થકી સેફટી માટે અને વ્યવસ્થા માટે કોઈ પણ નિયમ ઘડી શકે છે. પણ અહીંયા જે મેઇન ઉદ્દેશ્ય જે દેખાય છે કે જે બે ધર્મમાં માનનારા લોકો છે કે વિવિધ ધર્મમાં માનનારા લોકો છે, એમની અંદર જે છે નફરત અને જે ધૂણા જે છે એ વધારવાની. અત્યારે આપ જોશો કે જે બજરંગ દળના જે પ્રતિનિધિ અત્યારે વાત કરી રહ્યા હતા, એમના દરેક શબ્દોમાં જે છે દ્વેષ, નફરત, અદાવત અને દેશમાં અને રાજ્યમાં, શહેરમાં અશાંતિ સર્જાય એવા એમના કથનો હતા. તો આ જે છે એ શોભા નથી દેતા. અને જે આપણું દેશ છે એ લોકશાહી છે, વિવિધ ધર્મો, વિવિધ ભાષા, વિવિધ સંસ્કૃતિમાં માનનારો દેશ છે. હમણાં જ રાહુલ ગાંધીએ યુએસએમાં કીધું છે કે ભાઈ આરએસએસ જે છે એક વિચારમાં માને છે, જ્યારે ભારત દેશ જે છે એ અનેક વિચારમાં માને છે. તો આપણે જે છે જે વિચાર જે છે એને રિસ્પેક્ટ આપવું જોઈએ. અને જે નામ છુપાવવાની વાત છે એ બધી સ્ટોરી ઘડવામાં આવે છે. અને જો કોઈ આવી રીતે જતું હોય તો એના પર કાયદા પ્રમાણે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. આપ જોશો કે વડોદરામાં અત્યારે એક ભાયલીમાં એક બનાવ બન્યો કે જે ઈદે મિલાદુન નબીના અવસર પર એક ગ્રીન કલરનો ઝંડો, જે રિલિયસ ઝંડો જે છે એ ફરકાવવામાં આવ્યો. તો ત્યાંના જે કોર્પોરેટર છે, ભાજપના કોર્પોરેટર છે, એ કહે છે કે આવા ઝંડા નહીં ચાલે, આ જે છે અરબી ભાષા અહીંયા નહીં ચાલે. તો આ કેવી એમની વિચારધારા? એમાં તો રાજ્યના જે ડીએસપી છે એમને નકારી કાઢ્યું કે ભાઈ એવો કોઈ ઝંડો નહીં હતો. એ જે સોસાયટી છે ને એના તરફથી સ્પષ્ટતા પણ આવી. એ સ્પષ્ટતા અમે પણ ટેલિકાસ્ટ કરી. એ સોસાયટી વાળાએ કહ્યું હતું કે આ અનુમતિ સાથેનો ઝંડો છે, અમને કોઈ વાંધો નથી. એ મુદ્દો ક્લિયર થઈ ચૂક્યો છે. એ સ્પષ્ટતા એ સોસાયટીના લોકોએ પણ કરી છે. પણ રોનકભાઈ, જે નફરત ફેલાવવાની હતી, નીતિન ગોડ જે છે એમના, જે નીતિન ડોંગરે જે કોર્પોરેટર, એને જે નફરતી ભાષણ કરવાનું હતું એ કરી દીધું. તે લાખો લોકો ઉપર અસર થાય છે. એ ક્લેરિફિકેશનથી એટલી અસર નથી થતી. નહીં, ક્લિયરિફિકેશનનું જે ઉદારતા છે, જે કબૂલે છે કે આની અંદર આ સ્થિતિ છે, એની પર તો અસર થાય ને. સ્પષ્ટતા તો હોવી જ જોઈએ અને સ્પષ્ટતા અમારી પણ કરવી જોઈએ અને અમે કરીએ છીએ. એટલે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ ને, એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. અચ્છા, મને એટલું કહો, એક છેલ્લો સવાલ મોટા ભાઈ, જો કોઈ હિન્દુ મુસ્લિમના તહેવારમાં એનું નામ બદલીને આવે
તો એ જાયઝ ગણાય? કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ કાર્ય કરે, કોઈના ધાર્મિક કાર્યક્રમમાં જાય કે એને નામ છુપવાની જરૂર જ નથી અને નામ છુપાવે તો એના ઉપર જે છે અત્યારે ભારતીય ન્યાય સંહિતા જે છે BNS એ મુજબ એના ઉપર ગુનો નોંધવામાં આવે અને એના મુજબ એને સજા થાય એવી કાર્યવાહી થવી જોઈએ. પણ અહીંયા જે હેતુ દેખાય છે એ નફરત ફેલાવવાનો. મુસ્લિમ સમાજ તો ઈચ્છે છે કે મુસ્લિમો જાય નહીં ગરબામાં, કેમ કે ઇસ્લામિક જે પ્રિન્સિપલ છે એમાં નથી કે તમે તમારા જ તહેવારમાં ધ્યાન આપો, બીજા જે ધર્મના માનનારા છે એમના તહેવારોનું માન સન્માન આપો, પણ એમાં જે છે જવાની જરૂર નથી. અને જે ઇસ્લામિક આસ્થા પ્રમાણે પણ આ નથી, એટલે અમે તો ઈચ્છીએ છીએ કે ના જાય. પણ આ તો જે હિન્દુ મુસ્લિમ જે કલ્ચર છે અગાઉના વર્ષોમાં જે હતું કોઈ દિવસ રોકવામાં નથી આવ્યું, આ રોકવામાં શા માટે આવે છે? આ તો આમાં ઘણા એમાં આ જે છે ને વિશ્વ હિન્દુ પરિષદ હોય કે બજરંગ દળ હોય કે કોઈ પણ જે નફરત ફેલાવનારા સંગઠનો છે એ એક જાતનું જે છે ઇકોનોમિક આ બોયકોટ કરવાનું શોકતભાઈ, વચ્ચે જે છે કરજણમાં કુબેર ભંડારીનો જે મેળો થયો એમાં સાહેબ એક મિનિટ ખાલી, કુબેર ભંડારીનો મેળો થયો અહીંયા કરજણમાં 4 મહિના પહેલા, તો ત્યાં એક ફેસબુક વોટ્સઅપ ઉપર કહેવામાં આવ્યું કે અહીંયા કોઈ જે છે વેચાણ કરવા માટે મુસ્લિમે આવવું ના જોઈએ. પછી ત્યાંના સરપંચે કીધું કે ના એવું કોઈ એલાન નથી થયું, કોઈ એવું જે છે ઠરાવ કે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. તો એમાં બધાને શોકતભાઈ, એ વોટ્સએપ યુનિવર્સિટી પર જે ફરજી વિડીયો વાયરલ થાય છે અને ખોટી અપીલો થાય છે એ ખોટું છે, એ હકીકત છે. એ હકીકત છે કે ઉશ્કેરણીજનક મેસેજો ન પ્રસારિત થવા જોઈએ. પણ અમને એટલું કહો, સુરતમાં જે થયું એને આપ જસ્ટિફાય કરો છો? નહીં, એમાં જ્યાં સુધી પુરવાર ન થાય સાહેબ. નહીં, વિઝ્યુઅલ છે સાહેબ. જો ત્યાં પુરવાર વાળી વાત નહીં, ઉભા રહો. તમે પેલી વાતમાં પુરવારની વાત ના કરી, ખાલી એક વોટ્સએપ વિડીયો પર વાત કરી લીધી અને સુરતની અંદર તો એમાં પુરવારની વાત ઉપર લાવ્યા. કહો. નહીં, ત્યાંના સરપંચે જ કીધું, ત્યાંના સરપંચે જ કીધું. એ જ કહું છું, સરપંચે તો કબૂલ્યું ને, સરપંચે ઉદારતાથી કહ્યું કે આવું ન હોવું જોઈએ. વેપાર કરી શકે નહીં શોકતભાઈ, હું એ જ કહું છું કે સરપંચ સ્પષ્ટ છે, સર્વધર્મ સદભાવના હોવી જોઈએ. તો હું તમને એ જ કહું છું, તો જે પથ્થરમારો કર્યો છે વોટ્સઅપ ફેરવવામાં આવેલું, નહીં વોટ્સઅપ કરવામાં એને સરપંચે ક્લિયરિટી કરી દીધી. હું તમને એ જ કહેવા માંગુ છું, પથ્થરમારો ગણેશ ભગવાન પર, ગણેશ ઉત્સવના પંડાલ ઉપર થાય એ કેટલું યોગ્ય? ક્યારે આ ના થવું જોઈએ? ડેફિનેટલી ખોટું છે. કોઈ નામ બદલીને જાય ખોટું છે, ખોટું છે. કોઈ પણ ધર્મનો હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, પોતાની કોઈ પણ જે આઈડેન્ટિફિકેશન છુપાવવી ન જોઈએ, એ ગુનો છે ઇન્ડિયન પિનલ કોડમાં, ભારતીય ન્યાય સંહિતામાં. અને એના મુજબ એટલે નફરતની જે ફેક્ટરી જે છે એ હવે એનો સમય પૂરો થશે ઇન્શાલ્લાહ 10-1 વર્ષમાં. એટલે એનો અંત છે, એટલે આ એક્સ્ટ્રીમિસ્ટ થઈ રહ્યા છે. ખેર, નફરત ક્યાંય ન હોવી જોઈએ અને ક્યાંય પણ ગણેશોત્સવ પર ક્યારેય પણ પથ્થર ન જ ફેંકાવો જોઈએ. અને કોઈ પણ તહેવારમાં, કોઈનો પણ તહેવાર હોય, કોઈ પણ ધર્મ સંપ્રદાયનો હોય, કોમી એકલાસતાનો માહોલ બનેલો રહેવો જોઈએ. સુરેન્દ્રસિંહ, અથવા તમારી પાસે જ પ્રતિક્રિયા લઈ લો. આપ શું માનો છો? તહેવાર બધાને જોડે છે, તહેવાર જોડે છે, તહેવારમાં કેમ આવી ચિંતા કરવી પડે છે, કેમ આવી ચર્ચા કરવી પડે છે? મનોજભાઈ, મને આપનો અવાજ તો બરોબર આવ્યો નહીં, પણ તહેવારમાં બધાય જે આપણે લોકો છીએ, આપણો તહેવાર રંગેચંગે મનાવીએ છીએ. અને શોકતભાઈ બાકી બધી વાતો કરી, પણ એમનું બોલ્યા કે પથ્થર કેમ માર્યો ને ન મારવો જોઈએ. જે આપણો સવાલ છે એ સિફત રીતે ટાળી ગયા. તો મારે એમને એ જ કહેવું છે કે પથ્થર એ ભારત દેશમાં જ કોઈની હિંમત થાય છે મારવાની. બાકી પથ્થરની કોઈના, આપણે મુસ્લિમ ધર્મમાંથી આવે છો તો આપણે અહીંયા ક્યાંય કોઈને પથ્થરમારો કરવા જતા નથી. અવારનવાર આવું થાય છે, તો એના સમાજના લોકોએ પણ આ વિચારીને આ કરવું જોઈએ. ક્યાંય હિન્દુ સમાજ કોઈના તહેવારોમાં પથ્થર મારવા જતો નથી ને એવા ક્યાંય ન્યૂઝ બનતા નથી અત્યાર સુધીમાં. તો એને સખ્ત શબ્દોમાં વખોડીને કેમ એના સમાજના આગેવાનો નથી આવ્યા આગળ? અને ધાર્મિક પ્રવૃત્તિ છે એના ઓઠા હેઠળ જે લવ જેહાદની વાત આવે છે એનો વિરોધ છે, નહીં કે બાકીનો વિરોધ છે. આપણા બજરંગ દળના નેતા કહેતું હતું કે ભાઈ અમે આયોજક માટે પણ પગલાં લેશું. મારે એમને વિનંતી કરવી છે કે આયોજક છે એ અમે પણ ભારતીય જનતા પાર્ટીનું અહીંયા ભાજપમાં સુકાન સંભાળીએ છીએ અને અમે પણ પૂરતું ધ્યાન રાખીએ છીએ અને અમે આખા સમાજનું ધ્યાન રાખીને બેઠા છીએ. બીજું કે કોઈ પણ ડેઇલી પાસ લઈને આવે તો એને કોઈ આઈડેન્ટિટી પૂછતું નથી. ગરબા છે એ સાર્વત્રિક માહોલ હોય છે અને અહીંયા ઘણા લોકો આવતા હોય છે, હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. પણ
આવું બધાને સતબુદ્ધિ આપે અને સૌ ખુશીથી તહેવાર મનાવે. મા જગદંબાનો તહેવાર 9 દિવસ ખૂબ સારી રીતે ચાલે અને કાંઈ વિઘ્ન રૂપે ન આવે, અને આવે તો અમે પોતે સક્ષમ છીએ એને સોલ્વ કરવાનું. રોનકભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, આપણે તમામ કોમી એકતામાં માનીએ છીએ, પણ એ પણ હકીકત છે કે તમામ ધર્મ સંપ્રદાય બીજા ધર્મ સંપ્રદાયનો એટલો જ આદર કરવો જોઈએ, એના તહેવારોનો પણ એટલો જ આદર કરવો જોઈએ. ભાઈચારાનો માહોલ આપણા હિન્દુસ્તાનમાં હતો, છે અને રહેશે. પથ્થર ક્યારેય કોઈની સામે ન ફેંકાવો જોઈએ. કોઈ પણ ધમકીને પણ હું જસ્ટિફાય નથી કરતો, પણ હા, એ પણ હકીકત છે ક્યાંય પણ પ્રેમના નામે પ્રપંચ પણ ન હોવો જોઈએ. નવરાત્રિની એક પવિત્રતા છે, એ પવિત્રતાને જાળવવી એ આપણા તમામની સંયુક્ત ફરજ છે. અને માત્ર નવરાત્રિ જ નહીં, તમામ ધર્મ સંપ્રદાયના તહેવાર ઉત્સવોને ભાઈચારાના માહોલ સાથે પૂર્ણ કરીએ, સંપન્ન કરીએ અને એકબીજાનું માન સન્માન જાળવીએ, એ જ જરૂરી છે.